આપણા વિડીયો જોનારા તમામ મિત્રો તમામ પ્રકારની કાચરી તેમજ અથાણા અને વેફરના ઓર્ડર લેવાના છે. જો તમે લોકો ઓર્ડર દેવા ઈચ્છતા હોય તો નીચે આપેલ કોન્ટેક્ટ પર સંપર્ક કરવો અને એ પ્રોડક્ટ જે તમે લેવાના છો એની ઇન્ક્વાયરી કરી લેજો મિત્રો. અને તમે લોકો ઓર્ડર કરવાનું ભૂલતા નહીં. બાના હાથનો સ્વાદ એકવાર ચાખી તો જુઓ તમે લોકો. થેન્ક યુ. હવે આપણે સાબુદાણા આદુ મરચાં તેમજ સાબુદાણા જીરા અને તીખાની વેફર તેમજ ફરસાણમાં આપણે લોકો મેંદાની ફરસી પૂરી છે, પછી ફાફડા છે, પછી મીઠી પૂરી છે, એના પણ ઓર્ડર લેવાના છે. તો એના ઓર્ડર દેવાનું પણ ભૂલતા નહીં. એકવાર ટ્રાય કરી જોજો બધા મિત્રો. સિઝન આવતા બધી જાતના અથાણા વેચવામાં આવે છે. આખી કેરી છે, કટકી છે અને બધા પ્રકારના અથાણા બનાવવામાં આવશે. મિત્રો ઓર્ડર દેવાનું ભૂલતા નહીં. બને એટલું જલ્દી ઓર્ડર દઈ દેજો. ચાલો મિત્રો, બધા મિત્રોને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. અમારા ન્યૂ બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને સવાર થઈ ગઈ છે તો બધાને ગુડ મોર્નિંગ. અહીંયા આપણે દિયાબત્તીને બધું કરી નાખ્યું છે. બા દિયાબત્તીને બધું કરે છે. અહીંયા બા ફૂલ પણ લઈ આવ્યા છે સરસ મજાના. ને બાના દિયાબત્તી શરૂ છે. બા દીવો કરે છે. ફૂલબોલ ચડાવી દીધા છે એમ ને બા? હું બહાર ગઈ હતી એટલે કાંઈ ખબર નથી. ભાઈ ફૂલબોલ બધું ચડાવી દીધું છે. મસ્તી લેવા બહાર ગઈ હતી. હવે તો ઓલા ચોમાહાની ઋતુ બેગી ડોલરના ફૂલ મસ્ત ઉગડે. ડોલરના ફૂલ કેવું સરસ ખીલે. ખાલી 2 ફૂલ ચડાવો ને તો એટલી ખુશ્બુ આપે ને. ઓરિજિનલ ડોલર. આ સવારમાં ખીલાતા મેં લઈ લીધા હતા. મોગરો હોત કે જય દ્વારકાધીશ પ્રભુ. જય હો, જય હો. તો ચાલો બા દિવાળી પુષ્પાંજલિ આપી રહ્યા છે. કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. કૈલાસપતિ દેવાધિદેવ મહાદેવ. ચાલો બા પાસેથી ગણપતિ મંત્ર સાંભળીએ આપણે. ગુડ મોર્નિંગ મિત્રો. જય દ્વારિકાધીશ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બધાય મિત્રોને મારા જાજાથી જય શ્રી કૃષ્ણ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યશુ સર્વદા. બધાય દર્શકોના વિઘ્ન હરતા એવા મારા ગજાનંદ ગણપતિજી મહારાજને કોટી કોટી પ્રણામ. હમણાં જય હો, જય હો. ગુજરાતીના નિયમ પ્રમાણે તો આપણે આ અખાત્રીસ પછી ચોથ આવે ને ગણેશ ચતુર્થી, આપણે ઈ મોટી માનની ગણપતિની. આ મહારાષ્ટ્ર ભાદરવી માને, આપણે આ વૈશાખ મહિનાની જય શ્રી કૃષ્ણ. હાલો હવે મિત્રો આપણે અથાણાને કામે લાગી જઈએ. હવે એક બેનનો આપણે ઓર્ડર આવ્યો છે કે ચાનો મસાલો મોકલો. તો ચાના મસાલામાં હૂંઠ કરતા આદુ વધારે સારું. આદુ છે ને અને છિલકા ઉતારશું, પછી ધોઈ નાખશું, પછી પાતળી પાતળી પતરી કરીને હુકવશું. હાવ હુકાઈ જાય
પછી એને મિક્સરમાં પીસું, પછી એમાં બધો મસાલો નાખશું, એલચી છે, તીખા છે, તજ છે, લવિંગ છે. એ ગરમ મસાલો આપણે ચાનો એનું નામ થાય. એ મસ્ત થાય. એટલે હું આદુ લેવા ગઈ હતી. હા, એટલે મેં કીધું કિલો આદુ લઈ આવો. એટલે અંજલીને મૂકવા આ ગઈ મોંઘો હતી. થોડો, આ મોંઘો થાય. એ તો આપણે દર્શક હારે વાત કરી લેવું હા કે આ ચાનો મસાલો ગામમાં મળે એમ કરતા આપણે આ મોંઘો થાય હા. થોડો. તો અંજલીને મૂકવા ગઈ હતી, તો પછી યાર્ડમાં પણ જતી હતી, વચ્ચે આવે તો પછી ત્યાંથી આદુ ને એવું લાવું હતું, તો આદુ હતા લેતી આવી અને કોથમરી ને એ બધું લઈ આવી છે, પણ ભરેલી છે. તો યાર્ડમાં ગઈ હતી, તો આ છે ને કોથમરી, આદુ ને ફુદીનો ને છાશનો મસાલો બધું કરવા માટે લઈ આવી છું. જો આ આદુ છે અને કોથમરી છે અને આ ફુદીનો છે. તો કેવો સરસ તાજો ને મળતો હતો, તો પછી તાજો ત્યાંથી લેતી આવી. તો કહું છું, અને કોથમરી પણ સૂકવીને એમાં નાખવાની છે. મસાલામાં અદરક નાખશું. હા, અદરક અને અને છાશનો છાશના મસાલો આપણે મસાલામાં કરવાનો છે ને બા. આમાં એમ છે કે છાશમાં તમે મસાલો નાખો, એની લીલી ફોતરી થોડી ચડે, હા પણ આ એટલો ઉત્તમ છે ને ફુદીનો. હા, ફુદીનો પાચન અને- શક્તિ માટે ફુદીનો અતિ ઉત્તમ, અને આ કોથમરી પણ અતિ ઉત્તમ છે. હા. કોથમરી એ છે લીલી તરે છાશમાં નાખી તો હા. કોક કોકણી, અને તીખા આપણે નાખી મરી, એ હા, આખુંના ઈ નીર છાશના વધારે. મસાલામાં અને જે નાખવાનું. આપણે છાશના મસાલામાં બધું વસ્તુ આવે છે ને, સંચળ ને હા. એ બધું પાચન શક્તિ માટે. કેમ કે હા. તમે છાશ પાછળથી જમીને એક ગ્લાસ પીવોસ ને, હા એની અંદર આ છાશનો મસાલો નાખો ને, હા, તો પાચન એવો શક્તિ સરસ માટે અમીનો હારું. ઓટકાર આવે, અને બધી પાચન શક્તિ માટે જો ફુદીનાનો અર્ક મળે હા પાચન શક્તિ માટે. હા. આપણે ડાયરેક્ટ ફુદીનો લેવો, કેવો સરસ હા. ફુદીનો છે. તાજો એવો સરસ હા. પુદીનો હતો. માણસો કાયમ એમ હા. છાશમાં ઝીણી કોથમરી સુધારીને નાખે. તો આપણે લઈ આવ્યા છે. આ કોથમરી કેટલી છે? એ છાશનો મસ્ત. મસાલો આપણે કરવાનો છે, અને અદરક છે એ આપણે ઈ ચામાં. ચાનો મસાલો ચાના ને એમાં મસાલા કરવાનો માટે. છે, એમાં જો નાખવાનું છે. મહેનત ન કરવી હોય તો માણસો ડાયરેક્ટ ફૂંટ લઈ આવે છે. હા હા. એ સ્વીટ કરતા તો આ અદરકનો જે પાવડર કરીએ ને બા, આ સૂકવી ફુદીનો એ જેનું સારું. નામ છે. જો હા આપણે એનો સાફ તો કરી નાખ્યો બધો, હા, ધોઈ નાખી. અને આ બધી કોથમરી છે. હા, કેવી સરસ તાજી કોથમરી છે. અહીંયા આપણે તાજું સરસ આવે છે. હરાજી અત્યારે છાતી હોય ને ત્યાંથી હા. લઈ આવો ને તો બધું મસ્ત હોય. નાસ્તો કરવા આપી હાલો દો. નાસ્તો કરી લઈએ. તો ચાલો. તો ચાલો, આ બાય ફૂલ મારી માટે રેખા છે. દીવો તો કરી નાખ્યો છે, પણ ફૂલ બાકી છે ચડાવવાના. આપણે ફૂલ પણ ચડાવી દઈએ ભગવાનની. તો ભગવાનને જળ પણ પ્રસાદીમાં ધરી દીધું છે, અને દીવો પણ થઈ ગયો છે. હવે આપણે ફૂલ બાકી છે. આપણે ફૂલ થોડાક ચડાવી દીધા હતા સવારમાં વહેલા લઈ આવી હતી, ગુલાબ ને જાસૂદની. ને હવે આ બાય ફૂલ રેખા છે, બધા દૂધ મોગરાના અને બીલીના પાન. તો તે બધા આપણે ભગવાનને ચડાવી દઈએ. ચાલો મિત્રો, ઉપર થઈ ગઈ છે, અને કાલે બધું અથાણું, બધું સામાન ને બધું લઈ આવ્યા હતા. મિક્સ અથાણું કરવાનું છે, અને મિક્સ અથાણા જે કોઈને ઓર્ડર દેવા હોય તો તમે ઓર્ડર દઈ શકો છો. અને મિક્સ અથાણું બધી વસ્તુ મેં અત્યારે બધી તૈયાર કરી નાખી છે. ગુંદા છે, ગરમર છે, અને કરમદા છે, એ બધું જો ચાલો મિત્રો, તૈયાર આપણે થઈ જે ગયું છે. પેલા આખી કેરી બનાવી ને એનું ખાટું પાણી નીકળ્યું હતું ને, હમ. એ આપણે રાખી મૂક્યું હતું. ગરમર બોળી, કરમદા બોળ્યા, અને આ ગુંદા બોળ્યા છે. અને આપણે જે મિક્સ અથાણું કરશું ને, હમ. એની અંદર એ પછી આ મિત્રોને રેસીપી દેખાડશું બધું. એની અંદર અને આપણે આદુ નાખવાનું છે, ગુંદા નાખવાનું છે, કેળા નાખવાના, કરમદા નાખવાના છે, ગરમર નાખવાની છે, ગાજર નાખવાના છે, કેરી નાખવાની, લીંબુ નાખવાના, મરચાં નાખવાના. બહુ સરસ આસન છે. તો ને પછી જે આપણે આ પથ્થર રેખા છે, તે પથ્થર અમારે હવે બરણીમાં આની વચ્ચે નાખવાના પથ્થર છે. રાખવા પડે તો હા, તો હા, ચીકાશ પકડી જાય. ચીકાશ પકડે. તો બા આમાં પથ્થર નાખે છે. બા પથ્થર તમે ક્યાંથી લઈ આવ્યા હતા બા? કુંભ મેળામાં ગયા હતા, નર્મદા ગયા હતા ને, ઓમકારેશ્વર મહાદેવ. હા નર્મદાના પથ્થર એટલે એવા લીસા મસ્ત મજાના, જો એક મૂક્યો આવી છે. હા. અને એ બધાય અથાણામાં મૂકવા માટે લે. જો બા પથ્થર કેવા સરસ રીતે મૂકે છે બા. એમાં હું અને મંગુ માસીએ પથ્થર ઘણા લીધા હતા. હા. જે માણસો અથાણા ન બનાવતા હોય એને નહોતા લીધા. હા. જો આ જો બા, એકદમ પથ્થર લીસા ગોઠવે હોય. છે, લીસા હોય. એકદમ લીસા હોય, ને નદીમાં જ પથ્થર બને. એટલે એ ખરે જ નહીં. હમ. એને લૂણોય ન લાગે. જે નદીમાંથી હાલતી વ્યક્તિ નદીમાંથી હારા લીસા પાણા ગોતી લો ને, એને હારાથી ધોઈને પછી અમે એક કોથળી ભરી લીધી હતી. એ જે આપણે ઉપર પડ્યા છે ને, હા, અમે અને લેવાય. બસમાં મૂકી દીધી હતી. અને હું ગઈ હતી કુંભ મેળો ના આવે ને હરિદ્વાર, હમ. હરિદ્વારના પથ્થર તો જોવો તો તમારે રેશમ જેવા શિવલિંગ આકારના. બા હજી તમે પાછા હરિદ્વાર જવાના છે ને, હા, તો લવાય તો લેતા આવજો. પણ ગડાભાઈ તો વજાવું છે પણ એમાં ના હવે ન પાડે. લવાય. કેમ કે તે દી આપણે બસ હતી. હા, અત્યારે તો બસની અંદર આપણે સોફાની નીચે ગમે ઈ મૂકી શકો.
અત્યારે ટ્રેનમાં જાય છે. હા તો ટ્રેનમાં ટ્રેનમાંથી બધું ઉપાડીને રેલવે સ્ટેશન સુધી લઈ જ લઈ જવું જવું પડે ને. તો પછી હવે મારે તો એક એટલું ઉપાડવાની તેવડ નથી. પેલા તો હું કેટલું ઉપાડી પેલા તો લેતી. બા બધું ઘણું બધું લઈ આવતા કાબા. એટલે હવે ઈ ન્યાથી ને તો ઈ તરત ઘનો કે મેં આ પાણા તો તોય ઘના મેં તારે ક્યાં ઉપાડવાસ ભાઈ હા ઓમકારેશ્વર ઈ નાખવાના જ તો આપણે મેં કીધું બસમાં ને તો કે હા. અહીંથી તો આપણે ઉતારા સુધી લઈ જવા ને કે ત્યાં સુધી તો લાવવા જ આ પડે. એટલું તો ઉપાડી લેતો હમ. તો ઘણા લઈ આવ્યા છે નર્મદા તટે છે તો ચાલો આ ગુંદા છે હવે આપણી તટે છે તો ચાલો આ ગુંદા છે હવે આપણી ગરમર લઈ તો બા ગરમર છે એમાં પથ્થર નાખે છે બા ગરમર રેડી કરી નાખી છે પથ્થર એક નાખી દઈએ એટલે પાણી ઉપર રહે ને એટલે નીચેની બધી ગરમર હોય ને નીચે બેસી જાય કાબા ઉપર રહે ને તો બગડી જાય ગરમર હોય ને કોઈ બી ખાટા હા. પાણીમાં બોળો તમે એ ડુબાડેલું જ રાખવું પડે ડુબાડેલું આપણે રાખવું પડે આ કન્ટિન્યુઅર ફ્રીજમાં રાખે એને કઈ હા, વાંધો એને ન કઈ આવે. વાંધો ન આવે આ બધું આપણે ઝાઝી વસ્તુ હોય તો બહાર પડી હા. હોય. તો બા અહીંયા કરમદા છે એમાં પણ પથ્થર નાખે છે બા હા પ્રાચી બેન જો ઊભા છે કા બે આવે તો હજી એક પથ્થર નાખવું જોઈએ કાબા નહીં આવે નહીં આવે ને બે જ આવશે ખાલી આને કાઢીએ તો આવે હા એક નાખી દો બીજું ગમે એ. તો ચાલો બા એમાં પથ્થર ગોઠવી દીધા છે કરમદામાં અને મસ્ત મજાના કરમદા છે આ ગુંદા છે ગરમર છે અને જે કોઈ મિત્રોને ઓર્ડર દેવો હોય બોયેલા ગુંદા બોયેલી ગરમર અને બોયેલા કરમદા જેને મગાવવા હોય એ ઓર્ડર આપવો હોય તો અમને ઓર્ડર આપી શકે છે આને ખાટા પાણીમાં જ રાખવા પડે. ખાટા પાણીમાં જ રાખવા પડે ને ફ્રીજમાં રાખીએ તો ઓર આખું વરસ આખું સુધી હારા રહે. સારું રહે. ફ્રીજ મોટું હોવું જોઈએ તો ચાલો મિત્રો રોંઢાના 6 વાગવા આવ્યા છે અને અહીંયા મેં અંજલી માટે સુખડી બનાવી હતી અને સુખડી અંજલી કે મારે સુખડી ખાઈ તો સુખડી બનાવી એની હાટું અને સાબુદાણા ટમેટાની વેફર જે બનાવી છે તો એ પણ કરવા મૂકી છે અહીંયા ચૂલે મેં અહીંયા એક બે ઓર્ડર આવેલા છે આપણે સાબુદાણા ટમેટાના તો એ મેં કરવા મૂકી છે અહીંયા તમે જોઈ શકો છો કે સાબુદાણા અને ટમેટા અને ચૂલે મૂક્યા છે બફાવા માટે એકદમ ચડી જાય ને એકદમ ઘાટા થઈ જવા દેવાના છે મેં ટમેટા સોસ કરીને રાખ્યો હતો ટમેટા સોસ અંદર નાખી દીધો છે અને સાબુદાણા નાખ્યા છે તો તે આપણે ચૂલે ચોડાવવાના છે હવે તૈયાર થાય ને પછી તમને આગળ બતાવું તો મિત્રો સાંજ પડી ગઈ છે અત્યારે આપણે અને કિચનમાં રસોઈ આપણે શરૂઆત કરી દીધી છે રસોઈની કા સરસ રસોઈમાં શું બનાવવાનું છે આજે શાકનું હજી કઈ નક્કી નથી કર્યું દૂધ ગરમ થઈ ગયું છે ખીચડી મૂકી દીધી શાક શું કરવા આપણે બાકી કરવાનું છે કા બાને પૂછવું જોઈએ બાને હા પૂછવાનું છે બાને શાક મોં ખબર પણ તોય અમે છતાં બાને પૂછીને કરીએ કા સરસ હા બાને પૂછ બાને પૂછી જોઈએ શાક ઉપર બધા એસી શરૂ કરી બેઠા છે હા બધા એસી માં બેઠા છે હવે બહુ ઉપર ગરમી તો છે આપણે ઉપર. વેફર પાડીને એવા ઉપરથી તો બહુ ગરમી થાય છે બહુ કા? ગરમી મને છે. ઘડીક એવું થયું લઈને એસી માં જઈ ઘડીક બેસીએ પણ આપણને ટાઈમ નો ટાઈમ નો હોય તો આપણે રસોઈ કરવી છે તો રસોઈ બસોઈ બનાવી નાખીએ પાછું મોડું બહુ થઈ જાય કા હા મોઢું બહુ થઈ જાય પછી ચાલો આપણે રસોઈ બસોઈ બનાવી નાખીએ હા ઓલી જો બધી રસ ખાતી ખાતી એમાં બારી આવી જાય છે આ જો આવી બારી આવી ઓ આવી 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 સંભાળો ત્યાંથી એસી માંથી બારી આવી હે હે પ્રાચી રાધે રાધે કરતો પ્રાચી હા પ્રાચી હસતી નસતી હોય એ પ્રાચી આમાં માધવભાઈ કરે છે હા જો 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 બા રાઈડું અંદર થી નાખે છે ઓલા બેન બાર એવી એવી છે ને તો બા બોલાવે છે જો ઓલીને ક્યાં લઈ વી ગયો છે એમ કે છે માધવભાઈ ને તો ચાલો હવે રસોઈની તૈયારી કરીએ બધી પછી આગળ આગળ બતાવીએ તે શું લઈ આવ્યા તરબૂચ લઈ આવ્યા છો એમ ને તરબૂચ ખોલીને તો બતાવો અંજલિ ક્યાં વેન કરતી હતી તરબૂચ ખાવું છે તો હું ગઈ હતી પણ પાકીટ ઘરે ભૂલી ગઈ હતી મોબાઈલ લઈને જ ગઈ હતી તો ભૂલી ગઈ લાવતી ઓલાને તેડવા ગઈ હતી માસી ઘરે ગયો તો કરણ હા ઠંડા કરવા મૂકી દી સુધારી મૂકી દેવું છે ને હા તો ઘડી ફ્રીજમાં મૂકી દો ફ્રીજમાં ડાયરેક્ટ થઈ જાય નકર પાણીમાં બોળી રાખો હા ધોઈ નાખો પેલા ધોવા તો જોઈએ ને તો ચાલો ધોઈ નાખીએ
તો ચાલો મિત્રો, આપણે સબ્જી કરવાની છે. આપણે બાને પૂછ્યું તો બાકી સેવ ટમેટાનું શાક કરવું છે, અને છોકરાઓને થોડીક ચોળી પડી હતી તો થોડી ચોળીનું શાક કરવાનું છે. લગભગ તમે ચોળી બપોરે જ બનાવી, પણ આજે છોકરા કે અત્યારે ખાવી છે તો અત્યારે બનાવી નાખી ચોળી. તો અહીંયા આપણે સેવ ટમેટાનું શાક કરવું છે, તો તેલ આવી ગયું છે. તો તેલમાં આપણે થોડુંક, અમે જીરું વધારે ખાઈ અને રાઈ ઓછી ખાઈએ છીએ, તો થોડીક રાઈ અને થોડુંક જીરું નાખીશું અને વઘાણી થોડાક લસણના કટકા મેં કર્યા છે, થોડુંક લસણ પણ નાખી દઈએ. તો લસણ આવી ગયું છે. હવે એમાં નાખીશું ટમેટા. ટમેટા ચડે ત્યાં સુધી એને ઘડીક હલાવવાના છે. અહીં ટમેટા આપણે ધીમે ગેસે ચડી રહ્યા છે ત્યાં સુધી અહીં આપણે બીજે ગેસે ચોળીનું શાક વઘાર નાખીએ. તેલ તો આવી ગયું છે, એમાં આપણે વઘાણી નાખીને ચોળી નાખી દઈએ. તો અહીંયા આપણે ટમેટા ચડવા આવ્યા છે, અને અહીંયા મેં મસાલો ચોળીના શાકમાં મસાલો બધો કરી નાખ્યો છે. હળદર, ધાણા, જીરું, મરચું અને ટમેટું બધું નાખી દીધું છે, અને આપણે મીઠું બાકી છે તો મીઠું પણ નાખી દઈએ. આ બધા ટમેટા છે ચડી ગયા છે, ધીમે ગેસે રાખ્યા હતા. તો એમાં આપણે મસાલો કરી નાખીએ. બાને બહુ તીખું શાક નથી ખાવું તો થોડુંક મોળું શાક કરું છું. થોડીક હળદર, ધાણા જીરું, મીઠું મેં નાખી દીધું છે, ને આપણે એમાં નાખીશું થોડીક ખાંડ. થોડીક ખાંડ લીધી છે અને ખાંડ નાખીશું. અમે સેવ ટમેટા શાકમાં છે ને ખાંડ નાખી, અમુક લોકો ન નાખે, અમે સેવ ટમેટા શાકમાં નાખી. બીજા બધા શાકમાં ખાંડ ઓછી નાખી. એક રીંગણાનું શાક બનાવીને એમાં નાખી, બાકી તો બીજા સેમે નાખતા નથી અમે. તો આપણો મસાલો થઈ ગયો છે. હવે એમાં આપણે સેવ નાખવાની છે. તો આ મસાલો કકડીને બધું સરસ રેડી થઈ ગયું છે ટમેટાનું શાક. હવે એમાં આપણે સેવ નાખીશું. જે સેવ ઘરે બનાવેલી છે અમે તેનો ઉપયોગ કરશું. ઘણા આવી રીતે શાક કરે અને ઘણા પહેલાં પાણી નાખીને ઉકળવા દે પછી સેવ નાખી હોવું તમે. અમે આવી રીતે વતન કરી અને પાણી નાખીને ઉકાળી પછી વતન સેવ અમે નાખીએ છીએ. આવી રીતે શાક કરીએ એ ફર્સ્ટ ક્લાસ થાય છે. તો હવે સેવ આપણે નાખી દીધી છે, બધું મસાલો થઈ ગયો છે મસ્ત. સેવ પણ અંદર તેલમાં સરસ રીતે ઓલી થઈ ગઈ છે, તળાઈ ગઈ છે. તો હવે આપણે નાખીશું પાણી. પાણી નાખીને એને ઉકળવા દેવાનું છે, એટલે ઉકળી જાય એટલે આપણું શાક રેડી, શાક બનીને તૈયાર થઈ જાય.